નમસ્કાર મિત્રો, આજે સંસ્કૃત ગ્રામરની અંદર સંસ્કૃતમાં જે સમય આપણે કહેવો હોય, ઇંગ્લિશમાં તો ગુજરાતીમાં બધા જાણતા હોય છે, પણ સંસ્કૃતમાં સમય કહેવો હોય ત્યારે આપણે થોડી ધ્યાન રાખીશું, 3-4 શબ્દો યાદ રાખીશું તો ઇઝીલી આપણને યાદ રહી જશે. તો સંસ્કૃતમાં શબ્દ આપણે સમય કઈ રીતે જાણવો છે, તો સંસ્કૃતમાં સમય ચક્રનું આપણે અહીંયા અભિવાદન કરી રહ્યા છીએ. ગ્રામરમાં પણ પૂછાય છે, સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતો હોય છે. તો આપણે થોડી બાબત ધ્યાન રાખીશું તો આવડી જશે. એક વસ્તુ યાદ રાખો, 1 વાગ્ય હોય તો તમારે લખવાનું છે એક વાદનમ, 2 વાગ્ય હોય તો દ્વિવાદનમ, 3 વાગ્ય હોય તો ત્રિવાદનમ, 4 વાગ્ય હોય તો ચતુર્વાદનમ. તો આ વાગ્ય માટે મારા દાખલા તરીકે 6 વાગ્યા છે તો 6 વાગ્ય લખવું છે તો શું લખીશ? 6 માટે વપરાશે સડ નહીં વપરાય, સડ વાદન. બોલાશે ડ, લખાશે ડ. ધ્યાન આપજો, આ મેઇન છે, અલગ છે. આપણું લખાતું હોય ટ પણ લખાય છે ડ, એટલે આ ઓપ્શન ટીક કરવાનો. ઓપ્શનમાં આ પણ હોય છે તો આ ટીક કરવામાં આવવું જોઈએ નહીં, આ ખોટું છે, ધ્યાન આપજો. અને આ સાચું છે. આગળ વધીએ છીએ. એટલે કોઈ વિદ્યાર્થીને એવું લખવું હોય કે 7, તો અહીંયા આ રીતે 7 લખ્યું હોય તો 7 ને શું કહેવાય? સપ્ત, અને પછી વાદન. એકદમ સહેલામાં સહેલો પાઠ છે. હવે સમય વધારે કઈ હાર્ડ છે નહીં. આપણે બીજી સ્લાઇડ તરફ જઈશું. અહીંયા લખ્યું છે કે કલાકની ઉપર 15 મિનિટ થઈ હોય ત્યારે સપાદ લખાય છે. સપાદ શબ્દ લખાય છે, સંસ્કૃત ઉપર હોય છે. જો અહીંયા 15 મિનિટ તો સપાદ લખવાનો. સૌપ્રથમ પહેલો શબ્દ, પાછળનો શબ્દ પહેલો લખવાનો. અહીંયા 1 અને 15 તો પહેલો 15 નો શું લખાશે? સપાદ. અને 1 વાગ્યો એટલે 1 વાદન. ત્યારબાદ 15 તો 15 મિનિટમાં સપાદ અને દ્વિવાદન. કેટલું ઈઝી છે, ધ્યાન આપો, એકદમ સહેલું છે. ત્યારબાદ અહીંયા 15 તો સપાદ અને 3 વાગ્યા છે તો ત્રિવાદન. એ રીતે 15, 4 ચતુર્વાદન. બધામાં વાદન આવશે, ચતુર્માં ઉપર અડધો ર આવશે, એ ખાસ ધ્યાન આપજો. એ રીતે 5 અને 15 તો સપાદ પંચવાદન, 3 તો સપાદ, 6 તો સપાદ ષડવાદન, અને 7 તો સપાદ સપ્તવાદન. અહીંયા મારે આવી સ્લાઇડમાં અહીંયા એક મિસ્ટેક થઈ છે. આ જે 6 છે એ આમ લખાશે, સોરી, ધ્યાન આપવાનું રહેશે, રાઈટ? એ ખાસ આપણે ધ્યાન રાખીશું. ત્યારબાદ નેક્સ્ટ છે અહીંયા 7 તો સપાદ સપ્તવાદનમ. અહીંયા 8 અને 15 મિનિટ પહેલા લખાશે તો સપાદ અષ્ટવાદનમ. ના, હવે એનાથી થોડું આગળ જઈએ તો કલાકની ઉપર 30 મિનિટ થઈ હોય તો સાર્ધ લખાશે. અહીંયા કલાક લખેલો હોય અને અહીંયા 30 મિનિટ લખેલી હશે તો પહેલો સાર્ધ લખાશે, ધ્યાન આપજો. અને અહીંયા હું લખું 6, અહીંયા લખું 7, આ 7 લખ્યા તો સાર્ધ પછી શું લખાય છે? સપ્તવાદનમ. આ રીતે આપણે સમયમાં ધ્યાન રાખવાનું રહેશે. અહીંયા 1 અને 30 તો સાર્ધ એકવાદન, 2 અને 30 તો સાર્ધ દ્વિવાદન, 3 અને 30 તો સાર્ધ ત્રિવાદન. એ રીતે અહીંયા 4 ને 30 હોય તો ધ્યાન આપો, 4 ને 30 હોય તો શું લખાશે? સાર્ધ ચતુર્વાદન. આ ધ્યાન આપો, મેઇન વસ્તુ છે. 5 હોય, 5 અને 30 હોય તો પહેલું શું લખાશે? સાર્ધ, અરે વધારે ર થઈ જાય છે, સાર્ધ પંચવાદન. આ રીતે કોઈ પણ સમયદર્શક શબ્દની અંદર 30 મિનિટ હોય તો સાર્ધ લખીને કલાક લખવાનો રહેશે. ત્યારબાદ આપણે આગળ ચાલીએ તો અહીંયા હું લખ્યું છે કલાક પૂરો થવામાં શું કહે છે? 15 મિનિટ બાકી હોય ત્યારે પાદોળ લખાય છે. એટલે પાદોળ શબ્દ 6:45 આપણે લખતા હોય છે. અહીંયા 1 અને 45 તો મિત્રો 45 મિનિટનો પહેલો શું કહેવાય? પાદોળ. અને 1 પછી કેટલો વાગે? 2 તો દ્વિવાદન. એ રીતે અહીંયા 2 ને 45 તો 45 મિનિટે શું કહેવાય? પાદોળ. અને 2 પછી કેટલા વાગે? 3 તો ત્રિવાદન. હવે આ રીતે આપણે 3 અને 45 હોય તો પહેલા શું લખીશું? પાદોળ. કેટલું સહેલું છે. અને 3 માટે શું, 4 માટે શું વપરાશે? 3 લખાશે ને ભૂલ ના કરતા. ઓપ્શનમાં 3 હોય તો ના લખતા, કારણ કે 4:45 બોલીએ છીએ. 4 ને 45 હોય તો 4:45 બોલીએ છીએ. તો અહીંયા પાદોળ ચતુર્વાદન. ધ્યાન આપવાનું.
ખાસ એકદમ સહેલું છે. 4 અને 45 થઈ હોય તો પાદોન લખાશે પંચવાદનમ. આઈ હોપ કે તમને આમાં ખ્યાલ આવી ગયો હશે. એક વસ્તુ ખાસ ધ્યાન આપજો કે આપણે જે અહીંયા લખીએ છીએ આમાં પહેલામાં સ્ટાર્ટિંગમાં જે લખ્યું છે રાઈટ, પહેલી સ્લાઇડમાં એમાં આપણે જે 6 તો રાઈટ જ હતો રાઈટ, થોડી વાર મિસ્ટેક થાય છે એનાથી આપણે ધ્યાન કરીશું. 6 સડ વાદનમ ધ્યાન રાખીશું, સટ વાદનમ લખીશું નહીં. ઓકે, બોલાય છે ટ પણ લખાય છે ડ. આ ખૂબ ધ્યાન રાખવાનું છે. અને ચતુર્વાદન, અહીંયા ચતુર્વાદન ઉપર ખાસ ધ્યાન આપીશું તો એમસીક્યુ રાઈટ પડશે. મારી ચેનલને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. સ્કૂલમાં જાઓ, કોલેજમાં જાઓ, કોઈ પણ જગ્યાએ જાઓ તો પોતાના મમ્મી પપ્પાને નમન કરીને જજો. ઓકે, થેન્ક યુ વેરી મચ.